હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18મો ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના અધિકાર દર્શાવતું 4 અધિકારો છે તે દર્શાવ્યા હતા. ત્યાર પછી ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો જે અધિનિયમ 1986 છે તેના વિશેની વાત કરી હતી. ગ્રાહક કોને કહેવાય તો સેવા સંબંધી ગ્રાહકોની વ્યાખ્યા છે તે જોઈ હતી. આજે આપણે ગ્રાહકોના હકો કે ગ્રાહકોને કયા કયા અધિકારો પ્રાપ્ત થાય છે, જેમ આપણા મૂળભૂત હકો છે બરાબર છે, તેવી જ રીતે ગ્રાહકોને પણ સલામતીનો અધિકાર છે, માહિતી મેળવવાનો અધિકાર છે, પસંદગી કરવાનો અધિકાર છે, રજૂઆત કરવાનો અધિકાર છે, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ 6 અધિકારો ગ્રાહકોને પ્રાપ્ત થયેલા છે. તે ગ્રાહકોના અધિકારો જોઈએ જેથી કરીને તમે બજારમાં જ્યારે ખરીદી કરવા માટે જાઓ ત્યારે તમને ખ્યાલ હોય કે તમારી પાસે કયા કયા હકો રહેલા છે બરાબર છે, જેથી કરીને તમે છે બજારમાં ક્યારેય છેતરાવ નહીં. 4 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, મોટા પ્રશ્નમાં, કે ગ્રાહકોના અધિકારો જણાવો. તો તમારે દરેક અધિકારો લખીને તેના વિશેની માહિતી છે તેમાં લખવાની હોય છે. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ગ્રાહકોના અધિકારો જણાવી ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર વિશે ચર્ચા કરો. બરાબર છે, તો કોઈ પણ એક અધિકાર પણ ડિસ્ક્રિપ્શન છે તે આપવાનું રહે, અથવા તો બધા અધિકારો વિશે ટૂંકી માહિતી છે તે આપવાની થાય. તે પ્રકારે પ્રશ્ન છે તે પૂછાઈ શકે. આજે રિવિઝન નથી કરતા, રિવિઝન છે એ હવે સીધું લાસ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે સીધો પાઠ છે તે ચાલુ કરીએ. તો ગ્રાહકોના અધિકારો છે તે જોઈએ. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અને વસ્તુઓની જાણકારીના અભાવે વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહક ભૂલ કરે છે. કે આપણે બજારમાં એક વસ્તુ લેવા માટે જતા હોઈએ ત્યારે વૈવિધ્યપૂર્ણ અને જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ છે બજારમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. હવે એ વસ્તુ કેવા પ્રકારની છે તેની સાચી જાણકારી ગ્રાહકની પાસે હોતી નથી અને એના લીધે ગ્રાહક છે તે પસંદગીમાં ભૂલ કરી બેસે છે અને પોતે ખર્ચેલા નાણાંનું વળતર મેળવી શકતો નથી, કે જેટલા રૂપિયા ખર્ચે છે તેના પ્રમાણમાં તે વળતર પ્રાપ્ત કરી શકતો નથી. તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયેલાનો અફસોસ વ્યક્ત કરે છે. કે ગ્રાહક છે તેના નાણાં એક તો વેડફાઈ જાય છે, તેની પાસે જે રૂપિયા છે તે બધા વેડફાઈ જાય છે, અને બીજું પોતે છેતરાઈ ગયા તેવો તેને અફસોસ થાય છે. ઘણી વખત તમે પણ એવું અનુભવતા હશો કે બજારમાંથી વસ્તુ ખરીદીને લાવો, અન્ય વ્યક્તિને તમે વસ્તુ બતાવો એટલે એમ કે આ તો બજારમાં આટલા રૂપિયાનું મળે છે, મારી પાસે તો આટલા રૂપિયાની વસ્તુ છે. ત્યારે આપણને એમ થાય કે આપણે છેતરાઈ ગયા, પ્લસ બીજું એવું થાય કે આપણા પૈસા છે તે બગડ્યા, તેવું ગ્રાહક અનુભવે છે. હલકી કક્ષાની બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોની ખરીદી કરીને અનેક રોગોને નોતરે છે. ઘણી વખત આપણે બજારમાં ખરીદી કરવા માટે જઈએ એટલે હલકી ગુણવત્તાવાળી વસ્તુ મળે, ભેળસેળવાળી ખાદ્ય પદાર્થો છે તે નકામા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોની બધું છે એ આપણને પ્રાપ્ત થાય છે અને એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેના લીધે બીમાર પડતા હોઈએ છીએ, આરોગ્યને નુકસાન થતું હોય છે. તોલમાં ભેળસેળ અને બનાવટમાં છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી ગ્રાહક સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે, કે નીતિમત્તા છે તે વ્યક્તિની ઓછી થાય છે. પોતે છેતરાઈ ગયો એટલે બીજાને છેતરવા એવું પણ ઘણી વખત વ્યક્તિ છે તે વિચારવા લાગે છે. ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, સંગ્રહ, ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરી છે. આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીત રસમો સામે લડત શી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો ઉપદેશ છે. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકારો છે તે આપવામાં આવેલા છે. અહીં આપણે તે 6 અધિકારોને ડિવાઈડ કરેલા છે 9માં.
પરંતુ મૂળભૂત 6 અધિકારો ગ્રાહકને પ્રાપ્ત થયેલા છે, જે સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. સૌથી પહેલો અધિકાર છે તેની આપણે ચર્ચા કરીએ કે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્યને હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકારમાં ખરીદ કરેલ વસ્તુ કે સેવાઓથી ગ્રાહકોને જાન જોખમમાં હોય તો તેની સામે તે સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે. કે સલામતીનો અધિકાર છે એ અધિકાર મુજબ ગ્રાહકને ભૌતિક પર્યાવરણથી સુરક્ષા, જીવને જોખમમાં મૂકતી હોય જેવી ચીજવસ્તુઓમાં છે તે ગ્રાહકને સુરક્ષા મેળવવાનો અધિકાર છે. એટલે કે દરેક વસ્તુઓ જે આપણને પ્રાપ્ત થાય છે તે ચીજવસ્તુઓ આરોગ્યને હાનિ કરતા ન હોય અને તેની સામે રક્ષણ મેળવી શકે તે પ્રમાણેની ચીજવસ્તુઓ છે તે હોવી જોઈએ. બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તાનો જથ્થો, ક્ષમતા, શુદ્ધતા ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળે છે. કે માહિતી મેળવવાનો અધિકાર, વસ્તુ તમે ખરીદો છો તો તમે વેપારીને તે વસ્તુની માહિતી તમારી પાસે નથી તો વેપારીને તમે તે ચીજ વસ્તુ અંગેની માહિતી પૂછી શકો છો કે ભાઈ આ વસ્તુ છે તેની અંદર શું છે, કેટલો વજન છે, કેટલા રૂપિયાની વસ્તુ છે, તેમાં કઈ કઈ વસ્તુઓ વપરાયેલી છે. દાખલા તરીકે તમે કોઈ ખાદ્ય પદાર્થ ખરીદો છો તો તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે મસાલાઓ વાપરવામાં આવેલા છે. આ દરેક વિશેની માહિતી મેળવવાનો તમારી પાસે અધિકાર છે. કોઈ પણ ચીજ વસ્તુ ખરીદતા પહેલાં તે વસ્તુ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવી. તમે કાપડ ખરીદવા જાઓ છો તો તે કાપડ કેવા પ્રકારનું છે, તેનું ઉત્પાદન ક્યાં થયેલું છે, ક્યારે ઉત્પાદન થયેલું છે, તેની શું કિંમત છે, કેટલા મીટર કાપડ આવશે, કેટલી કાપડની જરૂરિયાત હોય, આ દરેક અંગે માહિતી મેળવવાનું તમે બધા જ પ્રશ્ન છે તે પૂછી શકો છો. અને હા મિત્રો, માહિતી મેળવી લીધા પછી તે વસ્તુ ફરજિયાત ખરીદવી જરૂરી નથી. તમે ગ્રાહક છો, તમને માહિતી મેળવ્યા પછી એમ થાય કે ભાઈ આ વસ્તુ મને મોંઘી પડે છે, અથવા તો આ વસ્તુ મારા બજેટમાં નથી, અથવા તો મારે આ વસ્તુ અત્યારે નથી ખરીદવી, તો માહિતી લીધા પછી પણ તમે તે વસ્તુને નકારી શકો છો, ન ખરીદો તો ચાલે. ઘણી વખત વેપારીઓ એવું કરતા હોય બજારમાં કે માહિતી મેળવો એટલે તમને એમ કે પહેલાં છે જોવાના પૈસા નથી, જુઓ તો ખરા, તમે જોશો તો ખબર પડશે વસ્તુ લેવી છે કે નહીં. અને પછી જ્યારે તમે એમ કહો કે હવે અમારે વસ્તુ નથી ખરીદવી, તેમ કે તમને આટલી બધી માહિતી આપી એટલે હવે તમારે વસ્તુ ખરીદવી પડશે, તો એવું ફરજિયાત નથી. મૂડીના માલિક તમે છો, તમારી પાસે પૈસા છે, તમે મૂડીના માલિક છો. તે જ વસ્તુ તમારે ખરીદવી કે ન ખરીદવી તે અંગેનો નિર્ણય તમારા હસ્તક છે. એટલે માહિતી મેળવવાનો અધિકાર છે. તો આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા ધોરણ, સ્તર વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીને અયોગ્ય રીત રસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે. કારણ કે ઘણી વખત મિત્રો એવું થાય કે તમે વસ્તુ છે એ ખરીદો તો તેનું આકર્ષક પેકિંગ ને એ બધું જોઈને આપણને વસ્તુ છે એ લેવાનું મન થઈ જાય. દાખલા તરીકે અત્યારે બાલાજીના ફૂડ પેકેટ્સ, બાલાજીની આમ તો દરેક કંપનીઓના ફૂડ પેકેટ હોય, તે ફૂડ પેકેટ તમે ખરીદો છો કે વેફરનું પેકેટ ખરીદો કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓના પેકેટ ખરીદો તો એનું પેકિંગ અત્યંત આકર્ષક હોય, બરાબર છે. પ્લસ અંદર હવા ભરેલી હોય એટલે પેકિંગ કેવું દેખાય? મોટું દેખાય, બરાબર છે. જ્યારે તમે
વાસ્તવિક એ પેકેટ ખોલીને અંદરથી વસ્તુ ક્યારેય તમે બહાર કાઢીને જુઓ તો તમને ખબર પડે કે ઓહો અંદર તો આટલી જ વસ્તુ છે. હા, તેની ઉપર તેનું વજન લખેલું છે. 10 રૂપિયાનું પેકિંગ છે તો અંદર કેટલું આવશે, તો કે 30 ગ્રામ આવશે, એ અંદર લખેલું છે. પણ એનું પેકિંગ છે એ કેવું છે, હવાવાળું છે. એટલે એ પેકિંગ કેવું દેખાય, મોટું દેખાય. તો તમે વેપારીને ન વાંચી શકતા હોય તો વેપારીને તમે પૂછી પણ શકો કે ભાઈ કેટલા રૂપિયાનું છે પેકિંગ, એમાં કેટલો વજન છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે તમે જ્યારે ગ્રાહક તરીકે વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો તે વસ્તુ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાનો તમને હક પ્રાપ્ત થયેલો છે. ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષપ્રદ અને સેવા અને ગુણવત્તાની ખાતરી કરવાનો અધિકાર છે. આ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. કે પસંદગીનો અધિકાર, તમને 50 વસ્તુ બતાવે તો તેમાંથી કઈ વસ્તુ ખરીદવી તે પસંદ કરવાનો અધિકાર તમારી પાસે રહેલો છે. વેપારી એમ કે તમે આ જ વસ્તુ ખરીદો તો એવું જરૂરી નથી કે તમારે એ જ વસ્તુ ખરીદવી. તમને જે વસ્તુ સારી દેખાય છે, તમારા રૂપિયાનું પૂરતું વળતર તમને જેમાંથી મળે છે, તે ચીજ વસ્તુ પસંદ કરવાનો તમને હક છે. તમે શોપિંગ મોલની અંદર જાઓ કે અન્ય સામાન્ય દુકાનોની અંદર જાઓ તો ત્યાંથી તમે જ્યારે ચીજ વસ્તુઓ ખરીદો છો તો તે ચીજ વસ્તુઓ ખરીદવાનો અને તેને પસંદ કરવાનો હક તમને મળેલો છે. આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસી પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી તે પસંદગી કરે છે. તમે શોપિંગ મોલની અંદર જાઓ, કોઈ દુકાનની અંદર જાઓ છો, બરાબર છે, અને ત્યાં એક જ વસ્તુ, દાખલા તરીકે તમારે એક શેમ્પૂની બોટલ ખરીદવી છે, બરાબર છે, તો ત્યાં અનેક બ્રાન્ડના શેમ્પૂ હશે. કેટલાક ઇન્ટરનેશનલ બ્રાન્ડના હશે, કેટલાક ભારતીય ઉત્પાદન હશે, કેટલાક લોકલ ઉત્પાદન હશે. તેમાંથી તમને જે ચીજ વસ્તુ વધારે સારી લાગે છે તે પસંદ કરવાનો અધિકાર તમારી પાસે રહેલો છે. દુકાનની અંદર જાઓ તો પણ ત્યાં તમે કહી શકો કે ભાઈ મારે આ કંપનીનું શેમ્પૂ જોઈએ છે, તો એ મુજબ તમે ખરીદી કરી શકો છો. એટલે પસંદગી કરવાનો અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષવાદ અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક હથ્થું ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વ્યાજબી કિંમતે સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓને પસંદ કરવાનો અધિકાર છે. ત્યાર પછીનો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધિત બાબતોને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોને બિન રાજકીય બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેના ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતો સાંભળવાની અને વ્યવસ્થા ઊભી કરવાની કાયદા હેઠળ જોગવાઈ કરી છે. ગ્રાહક છે તે રજૂઆત કરી શકે છે. તમે ચીજ વસ્તુ ખરીદી લીધી, તે વસ્તુમાં તમે છેતરાઈ ગયા તો તે અંગેની રજૂઆત કરવાનો તમને હક છે કે ભાઈ મને આ પ્રકારની સુવિધા જોઈએ છે અથવા તો આવી સુવિધા મને ઉપલબ્ધ થવી જોઈએ, અને તે અંગે ગ્રાહકની પાસે રજૂઆત કરવાનો હક છે. આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી બિન રાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે. તદુપરાંત તે સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓ અને ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે. કે ગ્રાહકને મંડળ રચવાનું,
પછી તેમાં પ્રતિનિધિ મંડળ છે, પ્રતિનિધિત્વ કરવાનો, પોતે પોતાની રજૂઆત કરીને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓના તેમની રજૂઆતો કરી શકે. ફરિયાદ નિવારણનો અધિકાર. ગ્રાહકને એક અધિકાર વિશેષાધિકાર કહી શકાય કે તેને ફરિયાદ કરેલી છે તો તે ફરિયાદ કેટલા સમય નિવારાશે, ક્યારે નિવારવામાં આવશે તે હક પણ ગ્રાહકને આપવામાં આવેલો છે. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે એક કે તેથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે અને ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવાના કાયદા હેઠળ તેને હક રહેલો છે. એટલે કે આ અધિકાર અન્વયે ગ્રાહક પોતે થયેલા શોષણ તેમજ અયોગ્ય રીતરસમથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો ચુકાદો મેળવી શકે છે. કે તેણે કોઈ પણ પ્રકારે છેતરાયો છે ગ્રાહક, બરાબર છે, તો ગ્રાહક છેતરાયેલો છે તો તેની સામે તે રક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. પોતે ફરિયાદ કરેલી છે અને ફરિયાદ ક્યારે નિવારાશે તે અંગેની માહિતી તે માંગી શકે છે. છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર બનાવવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકોનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓથી મીટિંગોમાં ગ્રાહકોને શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્યશિબિરો, ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધારવા તેવા પ્રયત્ન કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજ અસરકારક રીતે અદા કરી શકે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. કે ગ્રાહક કસ્ટમર એજ્યુકેશન. આ અધિકાર અન્વયે ગ્રાહકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, જેથી કરીને ગ્રાહકને ખબર પડે કે પોતાની પાસે કેવા કેવા અધિકારો છે, બજારમાં કેવા કેવા પ્રકારની ચીજવસ્તુઓ છે, કેવી રીતે ગ્રાહકનું શોષણ થાય છે અને આપણું શોષણ ન થાય તે માટે આપણે શિક્ષિત બનીને, એટલે કે ગ્રાહક તરીકે આપણે શિક્ષિત બનીને એ અધિકાર અંતર્ગત આપણે છે તે માહિતી મેળવવાનો અધિકાર રહેલો છે. આ અધિકાર અન્વયે ગ્રાહકોના હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર અબાધિત હક આપવામાં આવ્યો છે. વળતર મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાના થયેલા આર્થિક માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદક પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે છતાં તે રાહત કે વળતર મેળવવામાં કાયદા હેઠળ હકદાર છે. બરાબર છે. કે ગ્રાહકને જ્યારે નુકસાન થયેલું છે બજારની અંદર, તો એ નુકસાનની સામે ગ્રાહકને વળતર માંગવાનો અધિકાર છે. કે આ વસ્તુનું મારે નુકસાન થયું છે તો તેની સામે હું વળતર છે તે માંગી શકું છું. અને ગ્રાહક વળતર માંગે કે ન માંગે, પરંતુ કાયદા હેઠળ તેને વળતર મેળવવાનો અધિકાર રહેલો છે. ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર. વેપારી કે ઉત્પાદક દ્વારા વજન, પ્રમાણમાં, કિંમત, ગુણવત્તા કે વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવ્યાજબી પ્રવૃત્તિઓ ગ્રાહકને શોષણ વિરુદ્ધ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર રહેલો છે. અને છેલ્લો અધિકાર છે ગ્રાહકનો જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહક છે તે પોતાને જીવન જરૂરી દરેક સેવાઓ પ્રાપ્ત કરી શકે. જીવન જરૂરી સેવાઓ મેળવવાના અધિકારમાં ગ્રાહકને જે ચીજવસ્તુઓ જીવન માટે અત્યંત જરૂરી છે તે દરેક સેવા કોઈપણ ભેદભાવ વગર ગ્રાહક મેળવી શકે છે.
આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગેસ, વીજળી, ટેલિફોન, રેલવે, બસ, તાર ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે. તો આવા મૂળભૂત અધિકારો ગ્રાહકને પણ આપવામાં આવેલા છે, જે ગ્રાહક અધિકારો અથવા તો ગ્રાહકોના હકો તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક અધિકારો, જેમાં સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. જેમ ગ્રાહકો દરેક અધિકારો ભોગવી શકે છે, તેવી જ રીતે ગ્રાહકની કેટલીક ફરજો પણ છે. મિત્રો, કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે અધિકારો માંગીએ છીએ ત્યારે તે જ સમયે આપણી જે કાંઈ ફરજો હોય તે ફરજો પણ નિભાવવી જરૂરી છે. તો ગ્રાહકોના અધિકારોની જેમ ગ્રાહકોની ફરજો જોઈએ. તો ગ્રાહકોની ફરજો, ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે, એટલે કે ભાઈ અમને આ અધિકાર રહેલો છે, અમારે આ અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર છે, નામ છે, તેમ છે, બરાબર છે, તેવી જ રીતે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલાં તેની સાચી પસંદગી કરતી વખતે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી, વોરંટી વગેરે તપાસ કરી લેવી જોઈએ. શક્ય હોય તો તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા જવાબદાર બજારમાંથી BSI, ISI અને એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. હવે તમે ગ્રાહક છે તે બજારમાં વસ્તુ ખરીદે છે, બરાબર છે, પછી વેપારી ઉપર ઘણીવાર વિશ્વાસ રાખીને વસ્તુ ખરીદી લેતો હોય છે. તો એવું ન ચાલે મિત્રો. તમે વેપારી તમને એમ કે ભાઈ હું બેઠો છું ને, તમે તમારી વસ્તુ લઈ જાઓ, તમે જવાબદારી બધી મારી, હું ગેરંટી આપું છું ને, એમ નહીં. વેપારી પાસેથી ગેરંટી નથી લેવાની, એ તમારું પ્રૂફ નથી. ગેરંટી કોની પાસેથી લેવાની છે? વેપારી પાસેથી ગેરંટી કાર્ડ લેવાનું છે, કે ભાઈ તમે એમ કહો છો કે 1 વર્ષની ગેરંટી, તો આમાં ગેરંટી કાર્ડ આપો તમે, બરાબર છે. વસ્તુ તમે ખરીદો છો તો એગમાર્કવાળી વસ્તુઓ ખરીદો, ISI, BSI માર્કાવાળી વસ્તુ છે તે ખરીદો. આ બધી માર્કાવાળી વસ્તુઓ હોય છે, જે ગવર્મેન્ટ છે તે ઉત્પાદકોને એ માર્કો આપે છે, તેની ગુણવત્તા ચેક કર્યા પછી. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદો તો ISI માર્કાવાળી વસ્તુઓ ખરીદો, જેથી કરીને તમે છે તેના વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી હોય તો પણ નોંધાવી શકો. પછી તમે ચાઇનાનો માલ છે તે ખરીદી લો, નથી તમે એનું ગેરંટી કાર્ડ લેતા કે નથી કોઈ એની ગેરંટી આવતી, અને પછી તમે બજારમાં પછી ગ્રાહક થઈને ફરિયાદ કરવા જાઓ, તો એ તમારી ફરજ વિરુદ્ધનું કામ થયું. કારણ કે તમે જાણી જોઈને હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી છે, સસ્તી કિંમતે મળે છે એટલા માટે, કે વેપારી તમને એમ કહે છે કે આ વસ્તુ સારી છે એટલે તમે ખરીદી લીધી. તો એમ નહીં, તમારી ફરજ છે ISI, BSI કે એગમાર્કવાળી જ વસ્તુઓ ખરીદવી. બીજું, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગે નિર્ણય લેતી વખતે વસ્તુની વિશેષ તમામ માહિતી લેબલ, જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજવું અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયના વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકની ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીમાંથી બચી શકે. કે ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ અને એ બધું છે તે પણ તપાસ કરવી જોઈએ, કે જાહેરાત મુજબનું જ લેબલ એમાં મારેલું છે, ચીજવસ્તુઓ બરાબર છે, જાહેરાતમાં હતી એ પ્રકારની જ વસ્તુ છે. એટલે તમારે વસ્તુ ખરીદતી વખતે તમારું શાણપણ છે તે દર્શાવવાનું છે. ત્યાર પછી ગ્રાહકની ફરજ છે કે તેણે પોતાના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાને ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવેલી છે, કે ગ્રાહક પોતે જે વર્તન વ્યવહાર કરે છે તે સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છે,
અને તેની વિક્રેતા કે ઉત્પાદકોની ખાતરી કરાવવી જોઈએ. રહે છે કે હું સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ છું. કારણ કે ઘણી વખત એવું થાય મિત્રો કે ગ્રાહક છે તે વસ્તુ ખરીદીને પછી ખોટું બોલતો હોય, તો એવું ન ચાલે. તમે વસ્તુ ખરીદો છો, સાચું કહી દો કે ભાઈ મને વેપારી આ માહિતી આપી હતી અને છતાંય મેં વસ્તુ લીધી હતી, હવે હું છેતરાણો છું. ત્યાર પછી ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાઓનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેને દુકાનમાં સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ પણ એમનેમ નથી લઈ લેવાનું. તમે વોરંટી કાર્ડ લ્યો છો તો એની અંદર ટોટલ વિગત લખવાની છે. તમે કઈ વસ્તુ ખરીદી છે, કયા તારીખે ખરીદેલી છે, કયા સમયે ખરીદેલી છે, કયા વેપારી પાસેથી ખરીદી છે, અને સાથે સાથે જ તેની દુકાનનો સિક્કો છે તેમાં મારવાનો છે. તો તમે તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો. વસ્તુ ખરીદો છો તો પાક્કું બિલ માગો. ચિઠ્ઠી ઉપર તમને હિસાબ કરીને આપી દે તેમ નહીં. કોઈ પણ ચીજ વસ્તુનું પાક્કું બિલ છે એ તમારી પાસે હોવું જોઈએ. નહીંતર તો વેપારી તરત જ તમને કહી દેશે કે ભાઈ આ વસ્તુ મારી પાસેથી એણે નથી ખરીદેલી, એણે કંઈક બીજેથી ખરીદી હશે. તમારી પાસે પાક્કું બિલ નથી એટલે તમારી પાસે કોઈ પ્રૂફ નથી. ગ્રાહકોએ બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થપાયેલી સમિતિઓએ મંડળોની પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ગ્રાહકોએ પોતાની રીતે પણ પ્રતિનિધિ મંડળો છે તે સ્થાપવા જોઈએ. ગ્રાહકોએ તેની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત રજૂઆતના સ્વરૂપમાં અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શી ફરિયાદોને નિવારણ માટે તેણે ગ્રાહક મંડળની સેવાભાવી સંસ્થાની મદદ લેવી જોઈએ. ગ્રાહક એકવાર છેતરાઈ ગયો તો ભાઈ હાલો બીજી વાર ધ્યાન રાખજો એમ નહીં. જ્યાંથી ગ્રાહક છેતરાયો છે ત્યાંથી જ તેણે તાત્કાલિક ફરિયાદ છે તે કરવી જોઈએ. અને ગ્રાહકે પોતે ગ્રાહક સુરક્ષા મંડળમાં જઈને ફરિયાદ કરવી જોઈએ. તમે છેતરાણા છો, અન્ય વ્યક્તિ ન છેતરાય એટલા માટે. ત્યાર પછી ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને લેવા જોઈએ. તમે વસ્તુ ખરીદો છો તો તેની ડેટ એક્સપાયર નથી થઈ ગઈ ને, તેનું પેકિંગ બરાબર છે, કોઈ ખોલેલું નથી, સીલ પેક વસ્તુ તમારી પાસે આવે છે, તેનું ચોખ્ખું વજન કેટલું છે, તે ઉત્પાદકનું નામ અને સરનામું પણ પેકિંગમાં ઉપર લખેલું હોય તો એ બધું જોઈને, ક્યાંનું ઉત્પાદન છે તે ચીજ વસ્તુ જોઈને પછી તેની ખરીદી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ગુણવત્તા છે તે સારામાં સારી તેને પ્રાપ્ત થાય તે પ્રકારની જ વસ્તુ તેણે ખરીદવાની છે. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. અને વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળ કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. વજન ઓછું આપતા હોય, તમને એમ લાગે કે તમને કાંટા ઉપર શંકા જાય તો તરત જ વેપારીને કહેવું જોઈએ કે આ કાંટામાં કંઈક મિસ્ટેક છે, તમે બરાબર ચેક કરો, નહીં તો હું ફરિયાદ કરીશ. ત્યાંથી જ વેપારી છે તે સુધરી જશે. અને છતાં પણ જો વેપારી તમને ન સુધરે તો તમે કોર્ટમાં તેની ફરિયાદ કરી શકો છો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ તમે ગ્રાહક સુરક્ષા ખાતામાં પણ તે અંગેની ફરિયાદ કરી શકો છો. આગળ આપણે જોવાનું છે કેવી રીતે ફરિયાદ થઈ શકે, કઈ કઈ જગ્યાએ તમે ફરિયાદ કરી શકો છો. પરંતુ આ તમારી ફરજ છે કે વેપારી વિરુદ્ધ ફરિયાદ કરવી. ગ્રાહકે આકર્ષક જાહેરાતથી લલચાઈને દેખાદેખી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. કે ગ્રાહકે છે તે વસ્તુ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ તે ન ખરીદી લે. યોગ્ય ગુણવત્તાયુક્ત વસ્તુઓ ખરીદાય તે માટેની કાળજી તેણે લેવાની છે. ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિક સાધનોની ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
ઇલેક્ટ્રોનિક કાંટા હોય, તોલમાપના વ્યવસ્થિત સાચા અને પ્રમાણિક કાંટા હોય, તેનાથી જ તેણે ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારીનો સંપર્ક સાધી તેનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી. મિત્રો, તમે જે વસ્તુઓ ખરીદો છો તેના કાંટા હોય ને તે પણ વેપારીએ દર વર્ષે રિન્યૂ કરાવવાના હોય છે અને તે વેપારી તોલમાપ ખાતા દ્વારા તે રિન્યૂ કરાવવામાં આવે ત્યારે તારીખ લખવામાં આવે કે આ તારીખથી આ તારીખ સુધી તે રિન્યૂ થયેલા છે. હવે જો તમને એમાં શંકા લાગે કે ભાઈ આ કાંટો છે તે રિન્યૂ થયેલો નથી, તો તમે અધિકારીને જાણ કરી શકો કે ભાઈ અહીંયા તો કાંટા છે એમને આ લોકો વાપરે છે, કંઈ કાંટા રિન્યૂ કરાવતા નથી, તો તેના વજનમાં છે ફેરફાર હોય તેવું અમને લાગી રહ્યું છે. ત્યાર પછી ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0000 એટલે કે 4 0 આવી જાય અને 0 મીટર રીડિંગ જોઈ લેવું, તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી જ પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર છે. જો મીટરથી વસ્તુ આપે તો એમાં મીટર છે તમારે ખાસ 0 થઈ જાય છે તે જોઈ લેવું. ઇલેક્ટ્રોનિક કાંટા હોય તો તેમાં પણ પહેલાં 00 છે એ તપાસી લેવું. પેટ્રોલ પુરાવતી વખતે પણ તેમાં છે 00 છે એ ચેક કરી લેવું. ત્યાર પછી તમે વજનના માપિયા હોય, બરાબર, લીટરિયા ને બધું હોય તો તેમાં ફીણ બેસી જાય પછી જ લીટર પૂરેપૂરું ભરેલું છે તે ખાસ ચેક કરવું. બીજું, તે વજનના માપિયા છે તે નીચેથી પોલા નથી ને તેનું પણ ખાતરી છે એ તમારે કરી લેવી જોઈએ. ઘણી વખત એવું હોય કે માપ્યું છે વજનમાં આમ દેખાવમાં મોટું લાગતું હોય પરંતુ અંદરની સાઈડ છે એ પોલું હોય, બરાબર છે, તો તમને પૂરતી વસ્તુ છે તે પ્રાપ્ત થતી નથી. એટલે આ બધી ખાતરી કરવાની ફરજ ગ્રાહકની છે. ગ્રાહક તરીકે આ દરેક ચીજ વસ્તુઓની ખાતરી કરીને તમારે વસ્તુ ખરીદવાની છે. વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી, સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગૃત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રો કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ. કે કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે આમાંથી કોઈ પણ જગ્યાએ તમે છેતરાઈ જાઓ છો તો એક જાગૃત ગ્રાહક તરીકે તમારે છે તેના વિરુદ્ધની ફરિયાદ કરવાની છે ને સાથે સાથે જ ન્યૂઝપેપરમાં ને એમાંય જાહેરાત આપી દેવાની કે આ દુકાનેથી હું છેતરાયો અને આટલા રૂપિયાની મારી સાથે છેતરપિંડી થયેલી છે, જેથી કરીને તમે છેતરાયા છો પણ બીજા વ્યક્તિ છે તે છેતરાય નહીં. ગ્રાહકોએ જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. તે પણ એક ગ્રાહકની ફરજ છે. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ. કે ગ્રાહક સુરક્ષા અધિનિયમને વેગ આપવામાં ગ્રાહક છે તે વધારેમાં વધારે સારી રીતે પોતે વસ્તુની પસંદગી કરી શકે, છેતરામણી ન થાય તે અંગેની કાળજી છે ગ્રાહકે પોતે લેવાની છે અને તેમાં ગ્રાહક છે તે વ્યવસ્થિત રીતે વસ્તુ ખરીદે તેનો આગ્રહ છે તે રાખવો જોઈએ. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે ગ્રાહકોના અધિકારો અને ફરજો ભણ્યા. હવે પછીના લેક્ચરની અંદર ગ્રાહક સુરક્ષાના ઉપાયો, જેમાં 30 અર્ધન્યાયી અદાલતો, જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ, ત્યાં તમે કેટલા રૂપિયા સુધીની ફરિયાદ કઈ કઈ જગ્યાએ કરી શકો છો તે અંગેની માહિતી મેળવશું. ગ્રાહક સુરક્ષા મંડળો, જાહેર વિતરણ પ્રણાલી PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાઓને પ્રમાણિત કરવાનું તંત્ર, કેવી રીતે તે ચીજવસ્તુઓને પ્રમાણિત કરે છે તે અંગેની માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવશું. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 2 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે. ગ્રાહકોના અધિકારો સવિસ્તાર સમજાવો અને ગ્રાહકોની ફરજો વિશે માહિતી આપો.
બરાબર છે. એટલે ગ્રાહકોની બધી જ ફરજો લખવાની છે અને અધિકારોની અંદર પણ 6 અધિકારો લખવાના છે.